જય નારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ, પ્રકરણ નંબર 17. તેનું નામ છે તેજલ અમદાવાદમાં. આજે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. જય નારાયણ વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 17. તેનું નામ છે તેજલ અમદાવાદમાં. હવે આ પાઠમાં શું આપેલું છે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. એ તેજલ અમદાવાદમાં તો આ પાઠમાં શું છે કે પોતાનું ઘર હોય છે. એ ઘર એ હોય છે, દરેક મનુષ્યનું સપનું હોય છે કે મારું સારું ઘર હોય, મોટું ઘર હોય, દરેક જણનું એવું હોય છે. પણ જે પ્રમાણે મનુષ્યની આવક એટલે કે ઘરના સભ્યોની આવક હોય એ પ્રમાણે પોતાનું ઘર બનાવવામાં આવે છે, એ પ્રમાણે ખર્ચ કરે છે. તો કોઈનું ઘર કેવું હોય છે, તો કોઈનું ઝૂંપડું હોય છે, તો કોઈનું કાચું મકાન હોય છે, તો કોઈના પાકા મકાનો છે, તો કોઈના ધબાવાળા મકાન હોય છે. આ પ્રકારે વિવિધ પ્રકારના મકાન હોય છે અને ઘરમાં બધા લોકો રહેતા હોય છે, એટલે ઘરના સભ્યો રહેતા હોય છે. આમ ગામડાઓમાં એક રૂમ વાળું મકાન હોય તો પણ તેની આજુબાજુ ખુલ્લી જગ્યાઓ છે, જ્યારે સિટીમાં એટલે કે શહેરમાં જગ્યા ઓછી હોય છે, ખાલી રૂમ જ હોય છે, આજુબાજુ જગ્યા મોટી હોતી નથી. આ પ્રમાણે આપણે આ પાઠમાં તેજલની વાત કરવામાં આવી છે. કોની વાત કરવામાં આવી છે? તેજલની. કે આપણે તેજલના કુટુંબમાં કોણ કોણ છે એ બધું જ આ પાઠમાં આપણને આગળ સમજવાનું છે. એટલે આમાં ઘર વિશે સમજવાનું છે. એમાં કોણ રહે છે, કોણ શું કાર્ય કરે છે અને કઈ રીતના ઘર હોય છે એ આ પાઠમાં સમજીશું. આ મેં તમને ટૂંકમાં માહિતી આપી. હવે સવિસ્તર પાઠ આપણે આગળ સમજીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 17 તેજલ અમદાવાદમાં. હું મહિના પહેલા માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમદાવાદ મોટું શહેર. જો હવે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું. મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી. મેં ઝડપથી મારી માનો હાથ પકડી લીધો. હું વિચારતી હતી કે આટલી બધી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ, તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા એટલે મામાના ઘરે જવાના રસ્તા પર એ લોકો ચાલવા પડ્યા. જોકે ઉપર હતા, પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી. જો આ ચિત્ર આપેલું છે, આ તેજલના મામાનું ઘર છે. જો દરેક જગ્યાએ ભીડ હતી. એક સાંકડી ગલીમાં હરોળ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી. અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા. મામા, મામી અને તેમની 2 દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે. હું પણ તેમની સાથે અહીં રહું છું. અમે અહીં બેસીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ. જુઓ આ મામાનું ઘર છે. એક જ રૂમમાં બધું જ છે. તમે જોઈ લો, સૂવા માટેનો પલંગ છે, પછી બાજુમાં ચોકડી છે, પછી જમવાનું બનાવવા માટે રસોડું પણ છે. બધું એક જ રૂમમાં છે. મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે રસોઈ માટે અને નહાવા માટે જુદી જગ્યા છે. અમારે બહારની તરફ આંગણું છે. પાણી. હું ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ. એટલે સામૂહિક એટલે બધા ત્યાં પાણી ભરતા હોય. બાપરે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે. જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં. અમારા ગામના ઘરમાં પણ નળ નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે. ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે.
ઉનાળામાં ઘણીવાર તળાવમાં પાણી સુકાઈ જાય છે, તાપના કારણે સુકાઈ જાય છે. પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું, એટલે કે નદી દૂર છે. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે, એટલે કે ઘરમાં નથી, એટલે ગલીમાં એક જ છે. ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે. તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે. પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું. ત્યાં પાણી પણ હોતું નથી, અમારી સાથે પાણી લઈને જવું પડતું હતું. હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું. મારા ગામમાં કેટલા લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે, કારણ કે ગલીના બધા જ લોકો એક જ જગ્યાએ જતા હતા, એક જ શૌચાલયમાં, માટે ત્યાં ગંદુ હતું. તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? આપણે આગળ જોયું. કારણ કે તેની માતા બીમાર હતી, તેને દવાખાને બતાવવાનું હતું. જો અહીં આપેલું છે ઈલાજ માટે. જો આ લાઈન કરી છે ને, હા, તો કેમ આવ્યું? ઈલાજ માટે, કે બીમાર હતા એટલે એની દવા કરાવવા માટે હોસ્પિટલમાં તેમને દાખલ કર્યા હતા, માટે તેને અમદાવાદ આવવું પડ્યું હતું. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું? કારણ કે આખી ગલીના લોકો તે એક શૌચાલયનો ઉપયોગ કરતા હતા, એટલે તે ખૂબ ગંદુ હતું અને દુર્ગંધ આવતી હતી, બહુ વાસ આવતી હતી. જો આ રહી લાઈન કરી છે ને, એ જુઓ, એનો જવાબ છે. એટલે તેને ઉલટી જેવું થતું હતું, કારણ કે એને પહેલાં આવી કઈ દુર્ગંધ વાળું શૌચાલય જોયું નહોતું, માટે. હવે જુઓ, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો કે મામાના ઘરમાં એક જ રૂમમાં બધું કરવું પડતું હોય છે, જ્યારે તેજલનું ઘર કેવું હતું કે એ લોકોને શૌચાલય અને બાથરૂમ બહાર અલગ હતું. જો આમને બેસવા, તેજલનું ઘર, મામાનું ઘર કેવું હતું કે બધું બેસવા માટે, સૂવા માટે, કપડા માટે એક જ રૂમ હતો. જ્યારે એનું ઘર કેવું હતું, રસોઈ માટે રૂમ અલગ હતો અને નવા માટે જુદી જગ્યા હતી, અને બહાર આંગણું પણ હતું. આ રીતે તેજલનું ઘર જુદું હતું. આ જવાબ તમારે લખી દેવાનો. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે? તો કે જુઓ, સામૂહિક નળમાંથી પાણી ભરતા શું થાય છે? કે જુઓ, આ રહ્યો જવાબ. વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળમાંથી પાણી ભરવા માટે જવું પડતું હોય છે. પછી ત્યાં કેટલાક ઝઘડા પણ થાય છે, અને થોડા મોડા પડીએ તો આખા દિવસનું પાણી ભરી શકાતું નથી. અને ગામમાં શું હોય છે? તો કે અમારા ગામમાં નળ નથી, પણ શું છે, તળાવમાં પાણી હોય છે, એટલે કે તળાવમાં પાણી ભરવા જવું પડતું હોય છે. એમાં 20 મિનિટ લાગે છે, અને ઉનાળામાં પાણી સુકાઈ પણ જાય છે. એટલે આ ફેર છે, એટલે દૂર પછી નદીમાં જવું પડતું હોય છે. આનો જવાબ છે, તમારી ચોપડીમાં લખી દેવાનો છે. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તે કેવી રીતે જાણ્યું? જુઓ, ચિત્રમાં તમે જોશો તો ત્યાં ટીવી ચાલુ છે, એના પરથી આપણે કહી શકીએ કે વીજળી હશે. શીખી લીધું. દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે. પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગતી. મને તેની આદત ન હતી, હું ડરતી હતી. પણ હવે એવું નથી કે મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા, ક્યાં ઉતરવું, આ બધું હવે એને ખબર છે.
અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકના ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. આ એના મામી છે. હવે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી. જ્યારે પહેલી વાર મકાન જોયું મને થયું કે એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું, હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ? પરંતુ ત્યાં શું હતું? લિફ્ટ હતી. તેમાં મોટા લોખંડના પાંજરા જેવી હતી. લિફ્ટ કેવી હતી? મોટા. અને તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાથે જ હું બહુ ગભરાતી હતી. પહેલી વાર બેઠી હતી લિફ્ટમાં, એટલા માટે. કહો, તમારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયેલ છે? તે કેટલા દિવસો માટે? આ તમારે અહીંયા પ્રશ્નો આપેલા છે, તમારે લખવાના છે. તમે તેની મુલાકાત લીધી છે? ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે? તમે ઊંચા મકાનો જોયા છે? ક્યાં? તે મકાનમાં કેટલા માળ છે? તમે કેટલા માળ ચડ્યા છો? બીજું ઘર. હવે આ બધું તમારે લખી દેવાનું છે. હવે બીજું ઘર જોઈએ. મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર! કેટલા બધા રૂમ, અને એક બેઠક રૂમ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું. તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે, કે નળની પણ વ્યવસ્થા ત્યાં જ છે. એટલે આટલું મોટું ઘર અમદાવાદમાં પહેલી વાર જોયું એને. અને તેમાં પાણી આવે છે. હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી. પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો. મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યો. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુ રમકડા જેવી નાનકડી લાગતી હતી. મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો, કારણ કે એનું ઘર બહુ ઉપર હતું, એટલે એને બીક લાગતી હતી. જો આ ચિત્ર આપેલું છે, બહુમાળી મકાન છે. અને જુઓ આ તેજલ રહે છે એ છે. તેજલ પહેલી વાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ બાબતોનો ડર લાગતો હતો? કારણ કે તેજલને અમદાવાદ આવી તો એને અહીંયા બહુ ભીડ હતી. એટલે ટ્રેનમાંથી ઉતરી ત્યારે એને કેટલી બધી ભીડ જોઈ, એટલે એને ડર લાગવા માંડ્યો. પછી ગલીઓમાંથી આવે છે તો ત્યાં પણ ગીર્દી હોય છે. શૌચાલય પાસે પણ લાઈનમાં ઊભું રહેવું પડતું છે, એટલે ત્યાં પણ એને એવું લાગે છે. બસમાં આવતા જતાં બીક લાગે છે. એટલે આ બધો એને ડર લાગતો હતો. તમારે અહીંયા જવાબ સારા અક્ષરે તમારી ચોપડીમાં લખવાનો છે. એને લિફ્ટ પણ પહેલી વખત જોઈ હતી, એટલે એમાં પણ એને ડર લાગતો હતો. અને બહુ ઉપરથી જુએ છે, એટલે નીચે જોતા પણ એને ડર લાગતો હતો. આવી રીતે એને તમે જવાબ અહીંયા લખી શકશો. જો જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો? મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતોના મકાનો. તો કે તફાવત અહીંયા આપણે લખવાનો છે. મામા રહે છે ત્યાં પાણી નથી મળતું, જ્યારે ઊંચી ઇમારતમાં પાણી મળે છે. મામા ત્યાં ઘરના એક જ રૂમ છે, નાનું છે, અને અહીંયા બહુ બધા રૂમ હોય છે. હવે ત્યાં શૌચાલય માટે બહાર જવું પડતું હોય છે, જ્યારે અહીંયા ઘરમાં જ શૌચાલય હોય છે. બરાબર છે? આ રીતે ત્યાં તફાવત છે. આપણે અહીંયા આ તફાવત તમે લખી શકશો. આ તફાવત શા માટે છે ચર્ચા કરો. તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો, અને તે ઘર આના જેવું છે. જો તેજલ, મામા, હર્ષ કે કોઈ બીજા જેવું, એટલે કોના જેવું ઘર તમારું છે એ ગોળ કરવાનું છે. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે એ લખવાનું છે.
તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા, તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? આ બધું તમારે મમ્મી પપ્પાને પૂછીને જવાબ લખવાના છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? અને નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે તે તમારે લખવાનું છે. એટલે કે કેટલી મિનિટ લાગે જતા અને કેટલા અંતર, કેટલા કિલોમીટર દૂર છે. તો બસ સ્ટોપ, શાળા, બજાર, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, આ બધું તમારા ઘરથી કેટલું દૂર છે તે તમારે અહીંયા એનો ઉલ્લેખ કરવાનો છે. ને તમારા વિસ્તારમાં જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો તમારી નોટબુકમાં દોરો. એટલે કે અહીંયા દોરવાના છે. જો એક નવી ચિંતા, મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો? આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાના જશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. જુઓ કેમ બદલ્યું મામાએ ઘર? કારણ કે સરકારી છે અને સરકારી ઘર જગ્યા છે એટલે એમને ઘર બદલવાની નોટિસ આપવામાં આવી છે. બરાબર છે? એટલે આ બધું અહીંયા તમારે પ્રશ્ન જવાબ લખવાના છે. શું તમારા કુટુંબના સભ્યને કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે? તેમને કેટલે દૂર જવું પડશે? ત્યાં હોસ્ટેલ બનવાની છે, તેના કારણે મામા અને બીજા બધાને સ્થળાંતર કરવું પડશે. એ સારું છે? તેનાથી કોને ફાયદો થશે? કોને મુશ્કેલીનો સામનો કરવો પડશે? અને તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો અને વર્ગમાં તેના વિશે વાત કરો. અહીંયા તમારી પસંદગીનું અહીંયા ઘરનું ચિત્ર દોરવાનું છે. એમાં રંગ પૂરવાના છે.